ખેડા ખાતેથી માહિતી પ્રકાશમાં આવી છે, જ્યાં ડાકોર ખાતે અસામાજિક તત્વોનો આતંક નોંધાયો છે। આ સાથે જ 10 થી વધુના ટોળાઓએ રિક્ષા ચાલક ઉપર હુમલો કર્યો છે અને અસામાજિક તત્વો ખેડાના ડાકોરમાં બેફામ બન્યા છે। ત્યારે રિક્ષા ઊભી રાખવા મુદ્દે રિક્ષા ચાલક ઉપર 10 થી પણ વધુ લોકોના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનની નજીક જ આ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાયો છે। ત્યારે સમગ્ર મારામારીની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે ખેડા ખાતે આવેલ ડાકોરથી। તો દુકાન સામે રિક્ષા ઊભી રાખતા જ તકરાર કરી હતી અને રિક્ષા ચાલકે રિક્ષા હટાવવાનું કહેતા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ખેડા સ્થિત ડાકોરથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં અસામાજિક તત્વોનો આતંક નોંધાયો છે। રિક્ષા ઊભી રાખવાના મુદ્દે આ સમગ્ર મારામારી કરવામાં આવી છે। આ સમગ્ર હુમલો થયો છે રિક્ષા ચાલક ઉપર। પોલીસ સ્ટેશનની નજીક જ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તો ખેડાના ડાકોરથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અસામાજિક તત્વો કાયદાથી બેફામ બની પોતાનો આતંક ખુલ્લેઆમ નોંધાવ્યો છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ભાવેશ, ખેડાના ડાકોરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, શું કહેશો? જે ધર્મી વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ડાકોરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। ત્યારે ડાકોરના બોડાણા ચોક પાસેની આ ઘટના છે। એક રિક્ષા ચાલક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી થઈ હતી, તેને લઈને 10 થી વધુના લોકોના ટોળાએ રિક્ષા ચાલક પર હુમલો કર્યો હતો। ખાસ કરીને વાત ખાસ એ છે કે નજદીકમાં જ પોલીસ સ્ટેશન હોવા છતાં પણ પોલીસ ત્યાં હાજર ન હતી અને અસામાજિક તત્વો અડધો કલાકથી પણ વધુ બજારમાં આતંક મચાવતા રહ્યા હતા। બિહાર અને યુપી જેવા દ્રશ્યો દ્રશ્યમાન થયા હતા અને ખાસ કરીને ખેડા જિલ્લામાં અસામાજિક તત્વોનો દિવસે ને દિવસે આતંક વધતો જ જાય છે। 2 દિવસ પહેલા કઠલાલમાં આવી 2 જૂથો વચ્ચે અથડામણ થઈ હતી। ઘટનાને કોઈ પણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાની કોઈને બીક રહી ન હોય તેવું અત્યારે સ્પષ્ટ ખેડા જિલ્લામાં જણાઈ આવે છે। જી ધર્મી। જી ભાવેશ, તમામ વિગતો બદલ આભાર। તો ખેડાથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। 10 થી પણ વધુ લોકોના ટોળા દ્વારા એક રિક્ષા ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો છે। રિક્ષા ઊભી રાખવાના મુદ્દે તકરાર થઈ હતી અને ત્યારબાદ આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને હુમલો કરવામાં આવ્યો। તો પોલીસ સ્ટેશનની નજીક જ આ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિક્ષા ઊભી રાખવા મુદ્દે રિક્ષા ચાલક ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનની નજીક જ આ અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। ત્યારે દુકાન સામે રિક્ષા ઊભી રાખી હતી અને રિક્ષા ઊભી રાખવાના બાબતે જ તકરાર થઈ હતી। ત્યારે રિક્ષા ચાલકે રિક્ષા હટાવવાનું કહેવા છતાં પણ હુમલો કરવામાં આવ્યો હતો।